પાલનપુરથી થોડી દૂર આવેલું અતિ પૌરાણિક બાલારામ મહાદેવ મંદિરમાં દર્શન માટે હજારો ભક્તો આવતા હોય છે। ત્યારે મંદિરે દર્શન કરવા આવતા ભક્તો ભૂખ્યા પરત ન જાય તે માટે દાતાઓ દ્વારા જૂની પરંપરા મુજબ દેશી ચૂલા પર રોટલા અને માટલામાં કઢી શાક બનાવી માટીના વાસણોમાં તૈયાર કરેલું શુદ્ધ સાત્વિક ભોજન માત્ર ₹25ના ટોકનને દરે દેશી ભોજન મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં હજારો ભક્તો આ દેશી ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। કહેવાય છે કે અનેક વર્ષો પહેલા આ જગ્યાએ બાળ સ્વરૂપે મહાદેવ પ્રગટ થયા હતા, ત્યાંથી આ સ્થળ બાલારામ મહાદેવ તરીકે ઓળખાય છે। ત્યારે અતિ પૌરાણિક બાલારામ મહાદેવના મંદિરે દર વર્ષે હજારો ભક્તો મહાદેવના દર્શન માટે આવે છે। જંગલ વિસ્તારમાં આવેલું આ મહાદેવનું મંદિર જ્યાં લોકોને ખૂબ આસ્થા છે, ત્યારે આ બાલારામ મહાદેવ મંદિરમાં દૂર દૂરથી આવતા ભક્તો દર્શન કર્યા બાદ ભોજન માટે ક્યાં જવું તેને લઈને મૂંઝાતા હોય છે। ત્યારે બાલારામ મહાદેવ મંદિર તેમજ કેસર એક વિચારના દાતા રાજુભાઈ જોશી દ્વારા એક સરાહનીય કામ કરવામાં આવ્યું છે। દર્શન માટે આવતા ભક્તો ભૂખ્યા ન જાય તે માટે એક ભોજનશાળા શરૂ કરવામાં આવી છે। હાલના આધુનિક જમાનામાં હોટલો, રેસ્ટોરન્ટ સહિત અનેક નાસ્તાઓ માટેની પણ ઘણી દુકાન શહેરોમાં હોય છે। જો કે આ હોટેલ રેસ્ટોરન્ટમાં જઈ દરેક લોકો ભોજન કરી શકે તેવી પરિસ્થિતિ બધા લોકોની હોતી નથી, ત્યારે દાતાઓ દ્વારા લોકોને આ તમામ ભોજનથી વિપરીત પૌરાણિક દેશી ભોજન મળી રહે તે માટે ભોજનશાળા બનાવવામાં આવી છે। જૂની પરંપરા મુજબ તમામ ભોજન માટીના વાસણોમાં બનાવવામાં આવે છે, જેમાં દેશી ચૂલા ઉપર બાજરીના અને ઘઉંના રોટલા બનાવવામાં આવે છે, તેમજ માટીમાંથી બનાવેલા માટલાઓમાં કઢી અને સબ્જી બનાવવામાં આવી રહી છે। જે દેશી શુદ્ધ સાત્વિક ભોજન આ યાત્રિકોને માત્ર ₹25ના ટોકનના દરે પીરસવામાં આવી રહ્યું છે, જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તો લઈ રહ્યા છે। આ ભોજનની શરૂઆતમાં સૌપ્રથમ ભગવાન ભોલેનાથને ભોજનનો થાળ ચડાવવામાં આવે છે અને ત્યારબાદ ભક્તો માટે ભોજન પીરસવામાં આવે છે। બાલારામમાં આ મતલબમાં ત્યાંથી દર્શનાર્થીઓ આવે છે અને દર્શન કરતી અને અહીંથી ભૂખ્યા ના જાય એ માટે રાજુભાઈ પીરિત મતલબમાં દાતાઓ દ્વારા અહીં ભૂખ્યાને ભોજન મતલબમાં આપે છે અને માત્ર ₹25 અને એ બી કેવું મતલબમાં જૂના વડવાઓ આપણે જે મતલબમાં માટલામાં બનાવતા હતા, ચૂલા ઉપર બનાવતા હતા, એ રીતનું અહીં અમે બનાવી અને બધા લોકોને ₹25માં ભોજન આપીએ છીએ અને અહીંથી કોઈ ભૂખ્યો ન જવો જોઈએ એ આ દાતાશ્રીઓનો પ્રેરિત છે। મતલબમાં બાજરીનો રોટલો, કઢી અને શાક અને એ બી ચૂલા ઉપર અને માટીના વાસણોમાં બનાવીએ છીએ। બોલીએ બાલારામ મહાદેવ કી જય। બાલારામ મહાદેવના પૂજારી શ્રી ભટજી મહારાજના આપ સર્વને ઓમ નમઃ શિવાય। અતિ પૌરાણિક પાલનપુરથી 15 કિલોમીટર નજીકની અંદર અરવલ્લી ગિરિમાળાઓની અંદર વસેલું બાલારામ મહાદેવનું ધામ, જંગલની અંદર મંગલ એટલે બાલારામ મહાદેવ। અહીંયા આગળ ઘણા વર્ષોથી લોકો હજારોની સંખ્યાની અંદર અહીંયા યાત્રાળુઓ દર્શન કરવા માટે આવતા હોય છે અને આ જંગલની અંદર ટ્રસ્ટ અને સેવાભાવી લોકો, અમારા રાજુભાઈ જોશી જેવા સેવાભાવી લોકો દ્વારા એક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે બાલારામ અન્નક્ષેત્રની અંદર, જ્યાં આગળ શુદ્ધ દેશી પદ્ધતિથી, જ્યાં માટલાની અંદર અને માટીના વાસણની અંદર જમવાનું બનાવવામાં આવે છે, એકદમ સાત્વિક રીતે પૌરાણિક પદ્ધતિથી, અને એ લોકોને રોટલી, શાક અને કઢીનું લોકોને નજીવા ₹25ના દરે લોકોને ટોકન ₹25 માત્ર ટોકન લઈ અને લોકોને ભરપેટ ભોજન જમાય એવી વ્યવસ્થા અહીં બાલારામ મહાદેવની અંદર કરવામાં આવી છે। તો એના માટે બાલારામ મહાદેવ ટ્રસ્ટ અને રાજુભાઈ જોશી સર્વે ખૂબ આની અંદર આગળ પડી અને લોકોના પ્રોત્સાહન આપી રહ્યા છે અને આવી જગ્યાની અંદર અવારનવાર આવો વિકાસ થતો રહે એવી અમારી સર્વેને અપીલ છે। ઓમ નમઃ શિવાય। જય બાલારામ। દાનવીરોનું દાન સાચા અર્થમાં સાર્થક થાય તેવું આ ભોજનશાળા પરથી જોવા મળ્યું છે। બાલારામ મહાદેવ ખાતે ભગવાન ભોલેનાથના દર્શન માટે અનેક દર્શનાર્થીઓ આવતા હોય છે। અતિ પ્રાચીન પૌરાણિક આ મહાદેવના સાનિધ્યમાં બાલારામ નદી પણ વહે છે, ત્યારે ચોમાસા દરમિયાન અને ખાસ કરીને શ્રાવણ મહિનામાં અહીંયા ભક્તોની ભારે ભીડ રહેતી હોય છે। અરવલ્લીની ગિરિમાળાઓમાં અને આ એક જંગલ વિસ્તારમાં કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું આ બાલારામ મહાદેવ મંદિર છે ને અહીંયા આવતા ભક્તો દર્શન કરીને ભૂખ્યા પેટે પરત ન જાય તે માટે દાતા રાજુભાઈ જોશી કેસરેને એક વિચાર આવ્યો। વિચારદાતા દ્વારા તેમજ બાલારામ ટ્રસ્ટના સંયોગથી એક ભોજનશાળા બનાવવામાં આવી અને એક એવી ભોજનશાળા કે જ્યાં જમવાનું ભક્તજનોને માત્ર
₹25 જેવા નજીવા દરે મળે અને તેમાં પણ મહત્વનું એ છે કે આ પણ દેશી શુદ્ધ સાત્વિક ભોજન યાત્રિકોને મળે તે માટે ભોજનશાળા શરૂ કરાઈ છે। ખાસ કરીને દેશી ચૂલા ઉપર બહેનો દ્વારા બાજરીના તેમજ ઘઉંના રોટલા બનાવવામાં આવે છે અને જૂની પરંપરા મુજબ માટલાઓમાં કઢી અને સબ્જી એટલે કે શાક બનાવવામાં આવે છે। ત્યારે ભક્તોને દેશી શુદ્ધ સાત્વિક ભોજન મળે તે માટે દાતાઓના પ્રયાસને ભક્તજનો પણ બિરદાવી રહ્યા છે। કેમ કે આવા જંગલ વિસ્તારમાં જ્યાં કોઈ જમવાની પૂરતી સગવડ ન હોય અને તેવી જગ્યાએ દાતાઓ દ્વારા કે જે ભોજનનું આયોજન કરાયું છે, જે ભોજનશાળા બનાવવામાં આવી છે, તેને કારણે હજારો ભક્તો આ ભોજનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। બાળારામમાં બટાકાનું શાક, બાજરીનો રોટલો, ડુંગળીવાળી કઢી જેટલા ભગત આવે છે એટલોને આપણે જમાડીએ છીએ। બટાકાનું શાક માટીમાં માટીની તોલડી હોય છે, ચૂલા ઉપર રાખીએ છીએ, એના બનાવીએ છીએ। બટાકાનું શાક એમાં બનાવીએ, કઢી આમાં બનાવીએ, બાજરીના રોટલા માટીના તાસ, માટીનો તવો ચૂલા ઉપર બનાવીએ। બસ આજ રોજ અમે અહીંયા બાલારામ મુકામે દર્શનાર્થે આવ્યા હતા। આ આપણા બનાસકાંઠાનું અતિ પ્રાચીન મંદિર છે। દર્શન કર્યા બાદ અમને જાણવા મળ્યું કે અહીંયા માતબર રકમમાં માત્ર ₹25 માતબર રકમમાં પ્રસાદ આપવામાં આવે છે। તો અમે એની મુલાકાત લીધી, અહીંયા આવ્યા છીએ અને એક નવાઈની વાત છે આજના યુગમાં કે માટલાની અંદર કઢી બને છે, શાક બને છે, બાજરીના રોટલા બને છે અને જે બહેનો છે અહીંયા એમના દ્વારા ભોજન બનાવવામાં આવે છે અને ભોજન એકદમ અતિ સુંદર, અતિ સારું છે અને આપણા આજના યુગમાં આવું પૌષ્ટિક ભોજન મળવું, અને હું તો આને પ્રસાદ જ કહીશ, ભોજન નહીં કહું। એટલે દરેક યાત્રિકોને હું વિનંતી કરું છું કે જ્યારે પણ તમે અહીંયા મુલાકાતે આવો ત્યારે અવશ્ય આ બાલારામ મહાદેવના મંદિરનો પ્રસાદ લેવો જોઈએ। હર મહાદેવ। દાતાઓને કારણે આજે આ બાલારામ મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોને ભૂખ્યા પરત જવું પડતું નથી। મોંઘીદાટ હોટલ અને રેસ્ટોરન્ટમાં જઈ ભોજન ન લઈ શકતા ગરીબ મધ્યમ વર્ગના લોકો માટે આ ભોજનશાળાનું દેશી ભોજન એક આશીર્વાદ સમાન બન્યું છે। અહીંના દેશી ભોજનને ભક્તો ભગવાન ભોલેનાથનો પ્રસાદ માની ભોજન લઈ રહ્યા છે। ત્યારે અનેક દાતાઓ પણ હવે આ ભોજનશાળામાં જમ્યા બાદ દાન પણ આપી રહ્યા છે, જેનાથી બીજા ભક્તોને જમાડવા માટેનું પુણ્યના ભાગીદાર બની શકે।